કલ્પના કરો, એક એવો સમય જ્યારે કશું જ નહોતું, ન આકાશ, ન તારાઓ, ન ગ્રહો, અહીં સુધી કે સમય પણ નહોતો, એક સંપૂર્ણ શૂન્ય. અને પછી આ શૂન્યમાંથી જન્મ્યું આખું બ્રહ્માંડ. આજે આપણે 13.8 અબજ વર્ષની એક અદ્ભુત યાત્રા પર નીકળવાના છીએ. બિગ બેંગથી લઈને આપણા અસ્તિત્વ સુધીની કહાની. આ છે હિસ્ટ્રી ઓફ ઇટ. .8 અબજ વર્ષ પહેલા બધું જ એક અતિ નાનકડા, અતિ ગરમ અને અતિ ઘન બિંદુમાં સમાયેલું હતું. આ બિંદુ અનંત ઉર્જાથી ભરેલું હતું. અને પછી એક ક્ષણ આવી, બિગ બેંગ. પણ ધ્યાન રાખો, આ કોઈ સામાન્ય ધડાકો નહોતો. આ જગ્યાની અંદર થયેલો વિસ્ફોટ નહોતો. આ તો જગ્યા પોતે જ ફેલાવા લાગી હતી. સમયની શરૂઆત અહીંથી થઈ. જગ્યા જન્મી, બ્રહ્માંડ ફેલાતું ગયું, પ્રકાશની ગતિ કરતાં પણ ઝડપી ગતિએ. આ ઘટનાને કહેવામાં આવે છે કોસ્મિક ઇન્ફ્લેશન. શરૂઆતમાં બ્રહ્માંડ એટલું ગરમ હતું કે કોઈ અણુ બની શકતા નહોતા. ફક્ત ઉર્જા અને મૂળભૂત કણો હતા, ક્વાર્ક્સ અને ગ્લુઓન્સ. થોડી જ પળોમાં પદાર્થ અને પ્રતિપદાર્થ વચ્ચે એક અદ્ભુત યુદ્ધ શરૂ થયું. દરેક કણનું એક વિરોધી કણ હતું, અને જ્યારે તેઓ મળતા, બંને નાશ પામતા. પણ કોણ જાણે કઈ રીતે? થોડોક પદાર્થ બચી ગયો, અને એ જ કારણે આજે આપણે અહીં છીએ. બિગ બેંગ પછી માત્ર 3 મિનિટમાં બ્રહ્માંડ થોડુંક ઠંડુ થયું. પ્રોટોન અને ન્યુટ્રોન જોડાયા, હાઇડ્રોજન અને હિલિયમના પ્રથમ પરમાણુ કેન્દ્રો રચાયા. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ન્યુક્લિયોસિન્થેસિસ. આજે બ્રહ્માંડમાં રહેલા લગભગ 75% પદાર્થ હાઇડ્રોજન છે અને 25% હિલિયમ. વિચાર કરો, તમારા શરીરમાં રહેલો હાઇડ્રોજન 13 અબજ વર્ષથી પણ વધુ જૂનો છે. લગભગ 3,80,000 વર્ષ પછી બ્રહ્માંડ થોડું ઠંડુ થયું. ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ ભેગા થઈને અણુ બન્યા, અને પ્રકાશ પ્રથમવાર મુક્ત થયો. આ પ્રકાશ આજે પણ બ્રહ્માંડમાં હાજર છે. તેને કહેવામાં આવે છે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ. આ બ્રહ્માંડનું બાળપણ છે. આપણે આજે પણ તેની ઝલક જોઈ શકીએ છીએ.